શું કે પહેલી જ વાર આજે જ શુક્રવારની સભામાં આવ્યા હોય એવા છે કે કોઈ હાથ ઉપર કરો। પહેલી જ વાર શુક્રવારની સભામાં સંગતિ કરવા આવ્યા હોય એવા સારું પ્રભુના નામમાં ધન્યવાદ। હું દરેકને પ્રભુ ઈસુ ખ્રિસ્તના અંદર આવકારું છું, દરેકનું હું સ્વાગત કહું છું। ચર્ચના બહાર બેઠેલા ભાઈઓ અને બહેનો, ચર્ચમાં બેઠેલા ભાઈઓ અને બહેનો ને ખુરશી પર બેઠેલા વડીલો ને આગેવાન ભાઈઓ અને બહેનોને બધાને ઈસુ ખ્રિસ્તના અંદર હું આવકારું છું। બધાને ઈસુ ખ્રિસ્તના નામમાં હું સ્વાગત કહું છું અને બધાને ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું। સલામ સલામ સલામ। પિતા પુત્ર પવિત્ર આત્માને એકવાર જોરથી તાળીથી મહિમા આપીએ। હાલેલુયા હાલેલુયા। આપણે દેવના કૃપામાં આવી ચૂક્યા છે। આપણે આજના વચન વિષયમાં જશું તે પહેલા ગયા શુક્રવારે દેવના વચન વિશે આપણે શીખ્યા હતા। કયા વિષય? બોલો, સારી રીતે સ્પષ્ટ બોલો। તમારા અપમાન કરનારાના માટે શું કરો? પ્રાર્થના કરો। હાલેલુયા। કોણે કીધું? યેસુએ। હા ને? કોના વાતોથી? ઈસુ ખ્રિસ્તને, જેને આપણે બાપ તરીકે માનીએ છીએ, એના પર વિશ્વાસ રાખીએ છીએ, એના ભરોસે જીવીએ છીએ, એના આશરે આપણે રહીએ છીએ। તે બાપ મારો અને તમારો બાપ આપણને બધાને એ વાત કહે છે કે તમારા અન્યાય કરનારાના માટે તમે શું કરો? પ્રાર્થના કરો। કેટલા ગયા શુક્રવારથી તો આજે શુક્રવાર આવ્યા ત્યાં સુધી તમારો અન્યાય કરનાર કે તમને સતાવનાર કે તમારા દુશ્મન તમને લાગે છે એવા વ્યક્તિના માટે કઈ કે પ્રાર્થના કર્યું કે છે? કોઈ કેવા પ્રાર્થના કરનાર કે વચન અમે શીખી ગયા ત્યાં જ પ્રમાણે કરવા લાગેલા હતા? કેટલા જણા છે? હું જોઉં। સારું, પ્રભુના નામમાં ધન્યવાદ। કરવાનું જરૂર છે। હા, ત્યારે જ આપણા જીવનમાં દેવના વચન આપણા જીવનમાં કામ કરી શકે। હાલેલુયા। ને તો સાંભળનારા જ નહીં। હા, આપણે સાંભળીએ તો બહુ બધા વચનો સાંભળીએ છે, શીખીએ છે, બધું જાણીએ છે, પણ કરવામાં સમય પર ઢીલા પડી જઈએ છે। હા, કરવામાં સમય પર ડોપાસ પડી જઈએ છે, ફેલ પડી જઈએ છે। જેવી રીતે બાળકને કહે છે એક માર્ક હારું બે રહી ગયો, બે માર્ક હારું રહી ગયો, જેવી રીતે લોકો કહે છે એ પ્રમાણે થોડીક નાનકડી વાતોને કારણે આપણે નિષ્ફળ થઈ જઈએ છીએ। પરંતુ પ્રભુના વચન આપણને કહે છે કે તમારા શત્રુના માટે, અરે તમારા સતાવનારાને માટે, અરે તમારા અન્યાય કરનારાના માટે, તમને દુઃખ દેનારાને માટે, તમને રડાવનારાના માટે તમે ફક્ત પ્રાર્થના કરો। હાલેલુયા। જેને કર્યું હે તેને બોલ્યા। હા, જેને નહીં કર્યું હે તે નહીં બોલ્યા। એમાં આપણને ખબર પડે કે પ્રાર્થના જે વ્યક્તિ કરી છે તે હિંમત છે કે મેં કરી હતી। હા, સારું। બીજું ત્રીજું ને કહેતા આવો આપણે આજના વચનના વિષયમાં આપણે જોવાના છે। આપણે આજના વચનના વિષયમાં જવાના છે કે દેવ આપણો પક્ષના છે તો માણસ આપણે શું કરશે? આજનો વચન એ વિષય છે। હા, દેવ તરફથી દેવની વાણી છે। આ નવી વાણી આપણને કહેવામાં આવી છે કે દેવ આપણો પક્ષનો છે તો માણસ આપણને શું કરશે? માણસ કઈ કરી નહીં શકે। દેવ આપણો પક્ષના છે, પણ કયા વ્યક્તિના પક્ષના છે તે આપણે છેલ્લું વચનમાં જોશું। પહેલા આપણે એક વચન શીખવાના છે કે દેવ આપણો પક્ષના છે। હાલેલુયા। જા વાંચશું તો પક્ષની વાત આવશે। દેવ અમારો પક્ષના છે। 2 થી 3 જગ્યા પર આપણે વચન વાંચવાના છે। સારું, ગીત શાસ્ત્રના પુસ્તક તેમના અધ્યાય 56 અધ્યાય કલમ નંબર 9 કલમ નંબર 11 આપણે વચન વાંચવાના છે। જે સમયે હું વિનંતી કરું, જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે, તે સમયે મારા શત્રુ પાછળ ફરશે।
સમજો માણસે કહે છે જેવું જેવું હું પ્રાર્થના કરાવું છું તેવું તેવું ઉલટું થાય છે કે વધારે પીડા થાય છે, વધારે દુખાવો થાય છે. જ્યારે જ્યારે હું પ્રાર્થના કરાવું ત્યારે બેન કહે છે જ્યારે હું પ્રાર્થના કરાવું ત્યારે મારો પતિ વધારે પીનાવે છે. એવું થાય છે. એટલે દુષ્ટને માલુમ છે કે મને જે કાઢવા માટે જે વ્યક્તિ નિર્ણય કરે છે કાં તો પ્રાર્થના કરે છે કાં તો પ્રાર્થના કરાવે છે, એટલે દુષ્ટો એનામાં વધારે પીડા દઈને ન્યાયી વ્યક્તિને શું કરે? ખિન્ન કરે, ન્યાયી વ્યક્તિને દુખી કરે, ન્યાયી વ્યક્તિને વધારે ટેન્શનમાં નાખે. એટલે જે સચ્ચા હોય ને તે વ્યક્તિ કહે હું એટલું બધું પ્રાર્થના કરું છું ને ઉપવાસ બી કરું છું ને બધું જ કરું છું તો પણ શત્રુ મારું પાછળ ને પાછળ રહે છે. કેમ કે શત્રુ જાણી જાય છે કે મારા કામને નાશ થવા માટે યોજના કરી છે. શત્રુ જાય છે કે મારા બધું યોજના નિષ્ફળ જવાનું છે. શત્રુ જાણી જાય છે કે મારી ઈરાદા હવે પછી નિષ્ફળ થઈ જવાની છે. શત્રુ જાણે છે કે મારો અંત આવવાનો છે. માટે વહાલામાં વધારી એક પીડા દઈને ન્યાયી વ્યક્તિને ખિન્ન કરે છે. અને ન્યાયી વ્યક્તિ ટેન્શન ને ચિંતા કરવા લાગે છે. કેમ આવું થાય છે? સર્વશક્તિમાન અને પ્રભુના વચન દ્વારા ઈશ્વર વાત કરે છે જે સમયે હું વિનંતી કરું તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે. અને પછી હું જાણું છું કે તો પણ હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે. ઈશ્વર મારો પક્ષમાં છે. આમેન, હાલેલુયા. શત્રુ તમારા પાછળ ફરશે, શત્રુ તમને ખિન્ન કરશે, શત્રુ તમને રોડાવશે, શત્રુ તમને દુખી કરશે, પરંતુ મારા ભાઈઓ અને બહેનો ગભરાશ નહીં. પ્રભુની વાત કહી છે કે હું તમારા પક્ષમાં છું. કોના પક્ષમાં છે? જે સાચો છે તેના પક્ષમાં છે, જે ન્યાયી છે તેના પક્ષમાં છે. આજે ઘણા વ્યક્તિ કહે છે જમીનના બાબતમાં કેસ ચાલે છે અને કેસને કારણે કઈક વ્યક્તિ મરી પણ જાય છે, કેસને કારણે વ્યક્તિ બીમાર પણ પડી જાય છે, કેસને કારણે જે સાચા હોય તેને પીડા દે છે દુષ્ટ. અને માણસે કહે છે એ અમારા પક્ષમાં જે પેલા છે ને કઈ કરાવે છે એટલે હારું એ પીડા થાય છે. તો પણ ન્યાયી લોકો, સચ્ચા લોકો, સચ્ચા વારસગાત વ્યક્તિ છો તમે, ડરો નહીં. દેવ તમારા પક્ષના છે. નક્કી એક દિવસે દેવ તમને વિજય આપશે. નક્કી ઈશ્વર તમને એક દિવસે જીત આપશે. શત્રુ હારી જવાનો છે, શત્રુના કામો નાશ થવાના છે, પણ તમારા જીવનનો વિશ્વાસ મોટો હોવો જોઈએ. તમારા મન ઢોગીમાગી થવું નહીં જોઈએ. તમારું મન સ્થિર હોવું જોઈએ અને તમારા જીવનમાં નમ્રતાનો ટોપ પહેરેલું હોવું જોઈએ. નમ્ર જ્યારે માણસ રહે છે સમય પર માણસે કહે છે હું સાચો છું કેવી રીતે નમ્ર બનું, નહીં નમ્ર બનું. હા મેં બી બોલા જ, મારા બી મુખમાં શબ્દ છે જ કે નહીં, મને બી આવડે છે લડતું ને આવડે છે બોલતું. એવું કરવા લાગો તો તમે હારી જશો. હા પણ તમે કહો હું સાચો છું પ્રભુ તું જાણે છે. હા અને કોઈ વ્યક્તિ બોલે તને બી કહેજો કે કોઈને તમે જાણો છો, તમે સાચા, કોઈની મેં જૂઠું તમે કેવું છો, પણ મારો પ્રભુ મને જાણે છે. તમને જૂઠું ઠરાવવા માટે, તમને દોષી ઠરાવવા માટે, તમને આરોપી લગાવવા માટે, તમારા જીવનમાં ડાઘ લગાવવા માટે, તમને દુઃખ દેવા માટે શત્રુ ઘણી બધી યોજનાઓ કરશે. પરંતુ સાંભળી લો મારા ભાઈઓ અને બહેનો, તમે સાચા છો તો જાણો કે એક દિવસે વિજય બી તમારી છે જ. તમારી સાથે વિજયના પ્રભુ તમારી સાથે છે. સમય પર માણસને કહે છે જ્યારે જમીન એનું જ હોય છે તો બી છતાં કહે છે તારું ઘર ઉઠાવી લે અહીંયાથી. હા તું અહીંયા જઈએ જ નહીં. ત્યારે જે વ્યક્તિ કહે છે મારા જમીનમાં રહે છે ને મારી સાથે હોશિયારી કરે છે, મારી જમીનમાં રહે છે ને મારી સાથે લડે છે, અને તમે દુઃખી થવું છો, પણ ગભરાઈશ નહીં. ઈશ્વર તમારો પક્ષના છે. હાલેલુયા, હાલેલુયા. ઈશ્વર તમને જાણે છે. મારા પ્રિય ભાઈઓ બહેનો, દેવના વચન આપણને કહે છે ઈશ્વર
મારું હું જાણું છું. પ્રત્યેક વ્યક્તિને ખબર છે કે આપણું જીવન કેવું છે ને. માણસ બીજો દોષી ઠરવે, આપણે સાચા હોય ને તો બી દોષી ઠરવે, સાચા હોય તો બી એનું ભૂલ છે, એનું જ પાપ કે એનું જ ભૂલ કે એનું જ કારણે સાચા હોય ને તેને આરોપી મૂકીને દોષી ઠરાવે બિચારાને ખાડામાં જવા પાડી દે. હા, અને જૂઠા એ તને એટલી સિંહ ઊંચા કરે ને, ઊંચા કરતા ફરા પણ એક દિવસ ઈશ્વર એને નીચે પાડી નાખશે. અને ન્યાયને એક દિવસ ઈશ્વર ઉઠાડીને ઊભો કરી દેશે. મારા પ્રિય ભાઈઓ બહેનો, દેવના લોક બનને, દેવની પ્રજા બનીને આપણા દેવના લોકો છે તો દેવની સાથે સંગતમાં આપણે બનીને ટકી રહીએ. કારણ કે દેવના વચન કહે છે કે એવું કહે છે કે ઈશ્વર અમારો પક્ષના છે. હાલેલુયા. એવું નહીં કે કોઈ વ્યક્તિ પી લેતો હોય, ખાઈ પી લેતો હોય કે દેવું મારો પક્ષમાં છે કે નહીં બની શકે. હા, તેની આજ્ઞા પાલન કરવું પડે. હા, તેના વચનો અનુસાર તેનું જીવન બનાવવું પડે. વચન અનુસાર એના જીવનમાં પ્રાર્થનાનો, ધાર્મિકતા, પ્રમાણિકપણા, ન્યાયપણા, સત્યતા, પવિત્રતા, ન્યાયપણાનું જીવન બનાવવું પડે. જો આપણું જીવનમાં સત્યતા, પ્રમાણિકપણા, ન્યાયપણા, સત્યતા અને ધાર્મિકપણાના અંદર આપણે ટકી રહ્યા હશો તો નક્કી ઈશ્વર તમારા પક્ષમાં છે. શત્રુ તમને દુઃખ બી આપશે, શત્રુ તમને અનેક પ્રકારની વાંધા ફાંદા યોજનાઓ કરશે, તમારી જમીન પડાવવા માટે યોજના કરશે, તમારા ઘરમાં કઈ ને કઈ આફત વિપત્તિ લઈને મૂકી દેશે, કઈ કરીને ઘરમાં નાખી બી જશે, અરે ખેતરમાં બી નાખી જશે. એક દિવસ મને બેન કહે, અમે એક જગ્યા પર પ્રાર્થના કરવા ગયેલા હતા ઈપુની હાથે, તો બેન કહે ભાઈ મેં પ્રાર્થના એ ભાઈને કરી, ઘરમાં અમે શુદ્ધિકરણ પ્રાર્થના કરી, પછી ભાઈ કહે ભાઈ અમારા ખેતરમાં અહીંયા કઈ દાટેલું છે એવું મને દેખાતું છે એટલે તું પ્રાર્થના કર. મેં કેમ આ વસ્તુ કામ મારું નથી. મારા પ્રભુએ મને એક હથિયાર આપી છે કે વચનનો હથિયાર, મારું એ કોઈ કામ નથી. મેં કીધું પ્રાર્થના તમારા ઘરમાં રહીને મેં તમારા ખેતરના માટે ને વખારના માટે ને ધંધાના માટે, તમારા સેવાના માટે ને ઘર-બારના માટે ને નોકરીના માટે, ગમે તે હોય તે બધાના માટે સાથે મળીને કરી છે. મારે તમારા ખેતરમાં શું દાટેલું છે, શું કરેલું છે હું નથી જાણું, દેવ જાણે છે. તમને બતાવી તો તમને ખબર, મને બતાવ્યું નથી. મારા વહાલો, મારે કહેવાનો મતલબ છે તમારા ખેતરમાં કોઈ હોય કે તમારા ઘરમાં કોઈ હોય કે તમારા કોઠામાં કોઈ હોય, જે હોય તે પરંતુ ખ્રિસ્ત ઈશ્વર જાણે છે. પણ તમે સત્યને પકડી રાખો અને સત્યમાં ચાલો. આપણા ઈસુમાં દેવની આગ છે અને દુષ્ટતા કોઈ બી યંત્ર કાવતરા કરેલું હોય તેને બળવી નાખવા માટે ઈસુમાં શક્તિના પાવર છે. જો ઈસુને તમારા દિલમાં ને મનમાં ને અંતકરણમાં ઠરાવી રાખશો તો નક્કી ઈશ્વર તમારા પક્ષમાં લડી જશે અને શત્રુના હરેક કાવતરાના યુક્તિઓ ઈશ્વર નિષ્ફળતા કરશે અને દુષ્ટના યુક્તિઓ નિષ્ફળતા જશે. ત્યારે તમારા જીવનમાં ખબર પડશે કે દેવ મારા પક્ષમાં રહીને લડી ગયો, દેવ મારા પક્ષમાં રહીને મને વિજય આપ્યો અને ખરેખર શત્રુના કામો નાશ થયા છે. હાલેલુયા. મારી પ્રિય ભાઈઓ ને બહેનો, મને કહેવા દો, આ દિવસના અંદર દેવના લોકો દેવના કહેલા પ્રમાણે તમે ચાલો. દેવના વચન કહે છે નિયમસર ભક્તિ કરો તો કરવું પડે. દેવના વચન કહે છે જે ખાવાનું નહીં તો નહીં જ ખાવાનું, જે વસ્તુ નહીં પકડવાનું તો નહીં જ પકડવાનું, જે નહીં લેવાનું તો નહીં જ લેવાનું, વાદ વિવાદ નહીં કરવું તો નહીં જ કરવું, લડાઈ ઝઘડા નહીં કરવું તો નહીં જ કરવું, બાટલી નહીં પીવાનું તો નહીં જ પીવાનું. કોઈ વ્યક્તિ ચર્ચમાં જાય છે તો કઈ આદત પડી ગઈ છે કે ભાઈ મને મહિનામાં બે મહિનામાં અમુક ટાઈમ पे યાદ આવી જાય છે તો પી જ લાવું છું. પીવા વાળો પીવડાવનારો બીજો નથી, આપણે જ પી લઈએ છીએ. એટલે આપણું હાથને શુદ્ધ કરવા માટે, આપણું મનને પવિત્ર કરવા માટે તમે હંમેશા માટે દેવના મંદિરમાં સ્થાન આપો. હાલેલુયા. હાલેલુયા. સમય બે માણસ કોઈ કરી દીધું હોય એટલે હારું મને પી જ લે એવું કરાવે છે. નહીં, જે હોય તે પણ તમારા મનને ઈશ્વરના ઉપસ્થિતિમાં સ્વાધીન કરો, સમર્પિત કરો કે તમારું મન ચોરાઈ નહીં જાય. હા, પ્રભુના નામે સ્તુતિ થાઓ. પ્રભુના વચન કહે છે કે જે સમયે હું જાણું છું તે સમયે મારા શત્રુ પાછો ફરશે અને હું જાણું છું કે ઈશ્વર મારો પક્ષમાં છે.
જેના પક્ષમાં ઈશ્વર છે તે લોકોના જીવનમાં થોડા સમયમાં ધીરજ રાખવાનું પણ જરૂર છે. એવું નહીં કે દેવ મારો પક્ષમાં છે, આ વ્યક્તિ એટલા બધા મારી સાથે લડે છે, એટલા બધા મારી સાથે ઝઘડો કરે છે, એટલું બધું દુઃખ દે છે, તો પણ દેવ જોતો બી નથી, એવું કદી નહીં વિચારવાનું. હા, આપણો ધીરજ કેટલું છે ને સહન શક્તિ કેટલી છે ને તે બી પ્રભુ પારખી જુએ. એવું નહીં કે કઈ એટલે દોડી જાવે, એવું નહીં બની શકે. હા, માણસ નથી તે કે એટલે જબરજસ્ત કરી લે, આવજે ને ભાઈ, આવજે ને ભાઈ એટલે દોડી જાવે. અને દેવ તે દેવ છે, દેવને માપી નહીં જવાનું. હા, દેવને વાલાવો, દેવને આપણા જેવો દેવ નથી, તે તો દેવ છે, આપણે માણસ છે. પલ ઘડીમાં વિશ્વાસ ને પલ ઘડીમાં હતા ને હતા, પલ ઘડીમાં દ્રોણ મને, પલ ઘડીમાં મન કા ભટકી વળે. પણ જાણો, વિશ્વાસી લોકો ધીરજ રાખીને વિશ્વાસ યોગ્ય બનીને દેવની ઉપસ્થિતિમાં સચ્ચાઈમાં બની રહ્યા, ટકી રહ્યા હોય તો નક્કી ઈશ્વર તમારા પક્ષમાં બનીને લોડશે. હાલેલુયા, હાલેલુયા, પ્રભુને નામ સ્તુતિ થાઓ. અને શું કહે છે 11મી કલમ? ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે. ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે. કોના પર? ઈશ્વર પર. જે ઈશ્વર આપણો પક્ષના છે તે ઈશ્વર પર આપણે ભરોસો રાખવાની જરૂર છે. હાલેલુયા. જેનો અનુભવ થયો દાઉદ રાજાને, માટે દાઉદે કહે છે કે મેં ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, તે મને કદી પણ લજ્જિત થવા દેશે નહીં. ખચિત ઈશ્વર પર ભરોસો રાખનારને ઈશ્વર લજ્જિત નહીં થવા દે. સમય પર સ્ત્રીઓ, બહેનો જેના સંતાન નથી, ઘણા વર્ષો થઈ ગયા છે, કોઈ બી વ્યક્તિ તમને ગભરાવે, નિરાશા કરે, પરંતુ હારી ન જાઓ. તમે એટલું વિચારો કે મેં ઈશ્વર પર ભરોસો રાખ્યો છે એટલે મારો ઈશ્વર મને લજ્જિત થવા દેશે નહીં. હા, મેં ઈશ્વર પર ભરોસો રાખ્યો છે, મારી સામે જે વ્યક્તિ લડે છે એને ઈશ્વર નમ્ર એક દિવસ બનાવશે. મેં ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો છે, ખચિત ઈશ્વર મારો પક્ષ બનીને લોડી લેશે. મેં ઈશ્વરના હાથમાં બધું સોંપી દીધું છે. આજે ગઈકાલે એક બેન મને ફોન કરીને કહે, અમારા પરિવારમાંથી 2 જણા છે, એટલે કે બેન કે મારો ભાઈ ને મારી ભાભી બહુ જ લડાઈ છે, બહુ જ લડાઈ છે. આજે બી વહેલી સવારે લડાતા હતા. બેન બીજી જગ્યા પર જઈને કઈ ફોન કરતી હતી ખબર નહીં, અને કે બહુ જ લડાતા હતા. તો બેન તમે પ્રાર્થના કરો. મેં કીધું હારું, કઈ નહીં પ્રાર્થના કરું. મેં બહાર ગયેલી હતી, મેં કે કઈ નહીં, ઘરે જવા પછી પ્રાર્થના કરવા પણ કરીશ. જેનું ફોન આવે, ફોન કરનાર વ્યક્તિ ભૂલી જાય, પણ હું પ્રાર્થના કરનાર વ્યક્તિ ભૂલી ન. દરરોજ જના જેટલા 10, 15, 20 ફોન આવ્યા હોય, બધા વ્યક્તિનો ફોન કયા વિનંતીના માટે કરેલું હોય તે મને માલુમ રહેશે. મને મારો દેવ મને જણાવી દેશે, સ્મરણમાં દેશે, યાદ દેવડાવે છે, હું કરી દઉં છું પ્રાર્થના. એને મેં કીધું હારું, મેં પ્રાર્થના કરા. 2 કલાક ને પછી ફોન કર્યો અને કહે, બેન તે લડાઈ જ કરતા છે, તે કે બિલકુલ શાંત નથી રહેતા, તું પ્રાર્થના કરી કે નહીં? મને કે તું પ્રાર્થના કરી કે નહીં? મેં કે તારો વિશ્વાસ છે કે નહીં? મેં બી વાત કરી. હા, એને કીધું કે લે પ્રાર્થના કરી છે તો તારો વિશ્વાસ રાખવો પડે કે બેનને કીધું છે, બેનને કીધું છે પ્રાર્થના કરતા કરી હે પ્રાર્થના, એવો તે વિશ્વાસ થવો જોઈએ. એટલે માણસ એવા અમુક રે બીજાના આધારે જીવ્યા કરે. હા, પોતે પ્રાર્થના નહીં, પોતે વિશ્વાસ નહીં, અને પોતે આજ્ઞા ગીત નહીં, ને પોતે કોઈ જ નહીં, પણ પેલી 10 કરી દે, કોઈ નહીં થઈ જાય રે ભાઈ. પણ આપણો બી વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? વિશ્વાસ હોવો જોઈએ કે નહીં? વિશ્વાસ હોવો જોઈએ. હા, ત્યારે દેવના જવાબને આપણે ખેંચી લઈએ છીએ. હાલેલુયા, પ્રભુને નામમાં સ્તુતિ થાઓ. વચન કહે છે ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, અને પછી હું બીવાનો નથી. હું બીવાનો નથી. કેટલું સરસ વચન પ્રભુના આત્મા દ્વારા આપણને વાતો કરે છે. હું ઈશ્વર પર ભરોસો રાખ્યો છું, મેં બીવાનો નથી. ગમે તે બીવડાવે હે. આજે લોકો કોઈ આંખથી ધમકી આપે ને આંખ કાઢી બતાવે કોઈક ને. હા, એટલે કોઈ કેવા ગાભરે રે ને બીકણ જેવા આંખ કાઢતો છે કે હમણાં કંઈ કરવું નહીં પડે, કંઈ બનવું નહીં પડે, આંખથી જ કોઈને બીવડાવી દે, એવા બી લોકો હોય છે. હા, કોઈ શબ્દોથી જ બીવડાવી દે લોકોને. હા,
તું આમ કરે ને તને આવી રીતે કરા, તું નહીં જ માને ને તને આવી રીતે એક થપ્પડ આપી દેવા, નહીં માને ને તો કેસ કરી દેવા, નહીં માને તો આમ કરી દેવા. એટલે ધમકીથી જ લોકોને ગભરાવી દે. ગભરાય તો મત ગભરાવો નહીં. દેવના લોકોને માટે દેવના વચન કહે છે કે દેવ તમારા પક્ષમાં છે. હાલેલુયા. આપણે સમય પર બી જઈએ છે, આપણે સમય પર ડરી જઈએ છે અને સમય પર આપણે ગભરાઈ જઈએ છે, પણ આપણું વચન આપણા જીવનમાં પ્રભુના વચન દ્વારા આપણને કહે છે કે ઈશ્વર આપણી પક્ષમાં છે, આપણે બીવાનું નથી. હાલેલુયા. ગમે તે થાય, તમને ચમકાડે, તમને દુઃખ દે, તમને રડાવે, તમને કઈ બી તમારું હક ન હોય તે ખેંચી લે, માગી લે, કઈક વાતોમાં કરીને તમને ઘરે મૂકી જાય, નાખી જાય, તો બી પીવાનું નહીં. હા, તો બી નહીં પીવાનું. જે તમારામાં છે તે મોટો છે. હાલેલુયા. જે તમારા પક્ષમાં છે તે ઈસુ છે. હા, સમય કહે છે એનું કોઈ નથી, એકલી છે, એકલો છે, એને બીવડાવી દઉં રે, એનું હક છે તે માગી લઉં રે, એનું જે છે તે આપણે માગી લઉં. અરે વહાલાવા લોકો કહે છે પણ તમારા જીવનમાં એકલા હોય તમે ગભરાત રહે, તમારા સામે લડનારું માણસ નથી પણ દેવ છે. હાલેલુયા. તમારે આગળ પાછળ રહેનાર બનનાર પક્ષમાં રહેનાર માણસ નથી પણ દેવ છે. પ્રિય વહાલાવો, સમય પર આપણે કહીએ મારો ભાઈ રહેતો તો મારો ભાઈ મારા પક્ષમાં રહેતો. કોઈક બેન કહે ભાઈનો જરૂર પડે સમય પર, એનું ભાઈ નથી એટલે ભાઈનો પ્રેમ જોઈએ છે ને. કોઈક બેન કે કોઈક ભાઈ કે મારી બેન બે રહેતે તે આવતે, મારી બેન નહીં. કોઈક વ્યક્તિ કહે મારો બાપ નથી, મારો બાપ રહેતો તો હારું. કઈ કઈ છે માં નથી, મને માનો પ્રેમ જોઈએ છે. પણ પ્રિય ભાઈઓ અને બહેનો, આવી અવસ્થાની પરિસ્થિતિમાં તમારા પક્ષમાં રહીને લડનાર માણસ નથી, કે એમાં કઈ શક્તિ નથી, કે એનામાં કઈ બળ નથી કે તે આવે ત્યારે તમારા પક્ષમાં લડે. પરંતુ બાપનો પ્રેમ દેનાર ને બહેનનો પ્રેમ દેનાર, ભાઈનો પ્રેમ દેનાર ને ભાઈનો પ્રેમ દેનાર ને પિતાનો એટલે કે માનો પ્રેમ દેનાર એક જ ઈશ્વર છે. તે તમારા પક્ષમાં રહીને લડવા માટે તૈયારી છે, તે તમને સાથ આપવા માટે તૈયારી છે, તમને દિલાસ આપવા માટે તૈયારી છે. એવા પ્રેમી દેવની પાસે તમે આવી ચૂક્યા છે. સમય પર વહાલાઓ આપણા જીવનમાં થાકી ચૂકીએ છે, તૂટી ચૂકીએ છે અને કહીએ છે કે મારો પક્ષમાં કોઈ નથી. હું મારા જીવનમાં અનુભવી કરેલી વ્યક્તિ છું એટલે કહું છું. મારા બંને બાળકને મેં વચ્ચે બેસીને આજુબાજુ મારા બંને બાળકને બેસાડીને હું જીવન કાઢી છું. કોઈક લોકો જેવું બોલવાનું તેવું બોલી ગયા, જેવું કહેવાનું અયોગ્યથી વર્તવાનું, જેવું છાળછીની વાતો કરવા જેવું વાતો કરીને ગયા, બધાનો એક બાજુ દેવે કર્યો. પરંતુ દેવ મારો પક્ષમાં રહીને આજે મને વિજય આપી છે. હું અનુભવી વ્યક્તિ છું એટલે હું લોકોને દુઃખ સમજી જાઉં છું. હું અનુભવી વ્યક્તિ છું એટલે લોકોને હું જાણું છું કે ખરેખર દેવ આપણો પક્ષના છે. હાલેલુયા. હાલેલુયા. સારું હોય છે ત્યારે બધા જ સારા હોય છે. હા, પરંતુ જેનું પડે એને કોઈ પરિસ્થિતિ આવી જાય ત્યારે બધા માઠા દુશ્મન થઈ જાય. સારા પ્રેમ કરનારા રહીને તે બી અન્યાય કરવા લાગી જાય અને તે બી કઈ એનું જ કારણે દોષ લાગવા લાગે. પણ એક જ વાત તમે ધ્યાન કરો કે દેવ તમારા પક્ષના છે. તે લડવા માટે, તે બચાવવા માટે, શત્રુમાંથી હાથોમાંથી છોડાવવા માટે, દુશ્મનોને આંખોને ખોલવા માટે પોતે તૈયારી છે. ખરેખર ઈશ્વર એની સાથે હતો પણ અમે ઓજાડે ચાડ્યામાં એને દોષ મૂકીને એને દુઃખ આપીને એને તોડ્યો અને એને હેરાન કર્યો. પરંતુ ખરેખર ઈશ્વર એના પક્ષમાં હતો. હાલેલુયા. એક દિવસ તમને દુઃખ દેનાર ને તમને રડાવનાર ને આંખો ઈશ્વર ખોલી દે છે અને ત્યારે તમે જાણશો કે દેવ મારો પક્ષના છે. ત્યારે શત્રુ પણ જાણશે કે એને એટલું દુઃખ આપ્યો પણ ખરેખર એની સાથે તો ઈસુ હતો. આમેન. વાલાવો, તમારી સાથે કોઈ નહીં હોય તો ચાલી જાય પણ તમે ઈસુને નહીં છોડતા.
ઈસુને હંમેશાના માટે બોલાવજો, પ્રભુ તું મારી સાથે જ રહેજે, પ્રભુ તું મારી પક્ષમાં જ રહેજે, પ્રભુ મારા હૃદયમાં જ રહેજે, પ્રભુ મારા મનમાં જ રહેજે, પ્રભુ મારા હાથને પકડીને ચાલજે, પ્રભુ તું મારું સાંભળજે, પ્રભુ તું મારા પક્ષમાં રહેજે. આવી રીતે વાત કરીને કરીને જીવતા દેવની ઉપસ્થિતિના અંદર તમારો મનને, તમારા જીવનને તમે ઠાલવી દેશો તો ખરેખર પ્રભુ તમારા ઘરમાં તમારી સાથે, પ્રભુ તમારા ખેતરમાં, પ્રભુ તમારા પક્ષમાં જ્યાં જશે ત્યાં દેવના વચન દ્વારા, વાણી દ્વારા, કઈક વચનો દ્વારા પ્રભુ તમારી સાથે બોલવા લાગશે. હાલેલુયા. ત્યારે તમે કહેશો મારી સાથે વાતચીત કરનાર, બોલનારને ઉત્તેજન આપનાર મારો પ્રભુ મારો પક્ષમાં છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા આપણને વચન કહે છે, યહોવા મદદના માટે આ વચનમાં કે મદદ અને વચન દઈને સ્તુતિ સાથે પ્રભુ આપણી પક્ષમાં આવશે. નંબર 2, નંબર 3 આપણે 3 વચન વાંચવાના છે. નંબર 2 વાંચીશું રોમના પત્ર એના અધ્યાય 8મા અધ્યાય અને 31મી કલમ જરા વાંચીએ. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? તો આ વાતોથી આપણે શું અનુમાન કાઢીએ? હા, જો દેવ આપણા પક્ષનો છે, જો તો આપણો પક્ષના છે તો આપણી સામો કોણ? હાલેલુયા. બસ રસ વચન તેના આત્મા દ્વારા આપ્યું છે પ્રભુએ. શું કહે છે? તો એ વાતો પરથી આપણે શું અનુમાન કાઢીએ? જો દેવ આપણો પક્ષ નશે તો આપણી સામે કોણ? ભાઈઓ, મારી બહેનો, તમે દેવની ઉપસ્થિતિમાં કાન ખોલીને સાંભળી લો. તમે શું કયા વિષયને વિચાર કરીને તમે બેહી રહો છો? શું કઈ વિચાર કરીને તમે ઊભા રહી છો? શું વિચાર કરતા કરતા તમે ઊંઘતા વિચારમાં ઊંઘી જાઓ છો? અમે સાક્ષી હે આમાં આનંદપુરથી હે અમાલ વરડ કોઈન્તીન વરહે જાયલા હતા પેના અમે બાળકને રાતા. ત્યારબાદ આમાં મોલુબેની ઓલે એને ને અમે પ્રાર્થના કવાડી ને અમાલ ઓલે ને તેલને પાઈ દેનાથી પીતે રોયા. ત્યારબાદ જે કે ધી જતા ગયા તે કે મોઈના રોયા ને મોઈના રોયા. ત્યારબાદ બી આમાં ઓલે પ્રાર્થના કવાડા યતે રોયા ને દેવા लागते रोए ने मोलूबाई आँखों का नॉर्मल डिलीवरी हुई एक आँखों ने नॉर्मल डिलीवरी जाई. ત્યારબાદ આમાં બાળકનું નામ અયાંશ થોયા. ત્યારબાદ આમાં યા બાળકનું નામ અયાંશ થોયા. ત્યાંથી દેવા બી આભાર માનજે અને દેવા સેવિકા મોલુબાઈએ બી આમાં આભાર માનજે. મારા જીવનમાં કેમ, અમારા પરિવારમાં કેમ, અમારા જીવનમાં કેમ દુઃખ, અમારા જીવનમાં કેમ આવી પરિસ્થિતિ, કેમ આવા દિવસ આવ્યા, કેમ અમારા જીવનમાં એવા પરિસ્થિતિ આવી, એમ વિચાર કરતા કરતા તમે કઈ થાકી ચૂક્યા હોય તો પ્રભુ તેના વચન દ્વારા ઈશ્વર આપણને વાત કરે છે. તો આપણે શું અનુમાન કાઢીએ? દેવ આપણો પક્ષના છે તો આપણું સામે કોણ? હાલેલુયા. છે કે નહીં પક્ષમાં? હા, જેનો પક્ષમાં દેવ છે તેનો અનુભવ થઈ જાય છે કે દેવ કરે છે, દેવ બોલે છે, દેવ કરવા કહ્યું છે તે કરશે જ. પણ સમય પર વહાલવો આપણા મનમાં તીર્ક વિતર્ક વિચારમાં સમય પર આપણે થાકી જઈએ છીએ. સંસારિક જગતના વાતો આપણા મનમાં લઈને આપણે દબાઈ જઈએ છીએ. સંસારિક કઈક લોકોના મુખના શબ્દો સાંભળીને આપણા મન થાકી જાય છે. આપણા જીવનના અંદર વિશ્વાસમાં આપણા બેમન થઈ જાય છે. આપણા કઈક લોકો આપણે પાછા થઈ જઈએ છીએ. પણ જાણો, તમારો મન, તમારો વિચાર દેવની ઉપસ્થિતિમાં સ્વાધીન ને પવિત્ર બનાવીને એવો કહો કે મારો પ્રભુ તું મારા પક્ષમાં રહે. હાલેલુયા. મારા પ્રભુ તું મારા ઘરમાં રહે કે મને ઘરમાં પણ શાંતિ મળવી જોઈએ. આજે કઈક વ્યક્તિ બહાર જાઉં છું તો બહુ સારું, પણ હું ઘરમાં આવું છું ને ખબર નહીં શું થઈ જાય છે એટલે ગુસ્સો જેવો આવી જાય છે. કઈ કહે છે બહાર જાઉં તો બહુ સારું, પણ ઘરે આવું છું
કઈ કઈ છે બહાર આવું છું તો બહુ સારું પણ ઘરમાં મને મીઠી ઊંઘ આવતી નથી. કઈક માણસને કહેવાની વાત છે. એક બેન પણ એક વાર કહેતા હતા, અમે તેના ઘરે પ્રાર્થના કરવા ગયા હતા અને મને વાત કરતા કહેતા હતા, મેં વાત કરી સાહેબ શું છે બધું સારું છે વાત કરી ને કઈક શું કે કઈ બાય બહુ સારું પણ એક વાત ઉઠે છે તો કઈ નહીં સારી રીતે પ્રાર્થના કરે છે, બાઇબલ બી વાંચે છે અને બધું સારી રીતે સારું રહે છે અને નોકરી પર જાય છે, નોકરી પરથી આવે છે, સમય પર બહુ સારું રહે છે, સમય પર શું થઈ જાય છે ને શું ખબર નહીં. ખાવાનું ડીશ બનાવીને એના હાથમાં આપું તો એને સાથે સારી રીતે વાત બી કરે, સારી રીતે બોલે બી, સારો બાઇબલ બી વાંચે, બધું કરે પણ એનો સમય પર શું થઈ જતું છે ખબર નહીં. જે જ્યારે એના હાથમાં ડીશ મેં એક ડીશ બનાવીને ખાવાનું એના હાથમાં આપું તો હાથમાં ડીશ ને તેમ જ મારા પર ફેંકી દે. આને વિશ્વાસી વ્યક્તિ પછી મેં કે મેં દુષ્ટ આત્માનો કામ માણસને એવી ચાલાકી પર શૈતાન વાપરે છે. તો માણસ મેં નહીં મારી પત્ની પર હાથ નહીં ઉઠાવો એવું મને લાગે પણ શું થઈ જાય છે એને જોઉં છું ત્યારે ગુસ્સો આવી જાય છે, એને જોઉં છું ત્યારે નફરત થઈ જાય છે. મારો બાળકની સાથે હું સારો વ્યવહાર કરીશ એવું મને લાગે છે પણ શું થઈ જાય છે સમય પર મારા બાળકો બહુ સારા રહે છે તો પણ બાળકને હું કે મારી દઉં છું, ખોટી જૂઠો શબ્દ શ્રાપ દઈને હું ગાળ આપી દઉં છું. કેમ આવું થાય છે? સમય પર માણસ કહે છે હું બધું સારું રહે છે પણ ખેતરે જાઉં એટલે મારા શરીરમાં ભરાઈ જાય કે સંકટ. એ દુષ્ટ આત્માની શક્તિ કે મનુષ્યને દુઃખ દે છે. પણ તમને કહું છું તમે એવો વિશ્વાસ રાખો કે દેવ મારો પક્ષમાં રહે કે જેથી કરીને મારો દેવ મારા ઘરમાં બી રહેવું જોઈએ, મારો દેવ મારા ખેતરમાં બી રહેવું જોઈએ, મારું હુકમ છે, મારો મહેનત કરેલું કષ્ટ કરેલું મારું ઘર છે, મારા બાપ દાદાની વારસાગત મારી જમીન છે તો કેમ મને મારા ખેતરમાં જો તમારા સામે આવું તો થાય છે કઈક છે શત્રુ દુઃખ દે છે પણ વિશ્વાસ કરું છું મારો દેવ મારો પક્ષના છે. એક દિવસે મારો પ્રભુ મને વિજય આપશે. હાલેલુયા. એવો વિશ્વાસ ઉત્પન્ન કરો. હા પ્રિય ભાઈઓ બહેનો, સમય પર મનુષ્યના જીવનના અંદર આવી વાતાવરણમાં શૈતાન આવી જાય છે અને વ્યક્તિ હારી જાય છે અને વ્યક્તિ પછી વિશ્વાસ હોય ને તો બી સમય પર કોઈને નહીં ખબર એમ કરી ગુપ્તમાં કોઈ ને કોઈ બતાવી આવે. અને પછી કે તાંગેલો આય તો બાજુમાંથી તે લોકોને બીજું કોઈ ની કરામત પહેલા ન છે કે એટલે લડાઈ આત્મા ભૂત આવી જ જાય. સાવધાન દેવના લોકો આપણા પક્ષમાં દેવ છે, સર્વશક્તિ બધું કરી શકે છે. હાલેલુયા. આપણો દેવ કમજોર નથી, આપણો દેવ સામાન્ય નથી, આપણો દેવ એક નબળો નથી, આપણો દેવને નીચે કરવા માટે આમ તેમ ભટકતા નહીં. આપણો દેવ સર્વશક્તિ મહાન દેવ છે. તેના પર પૂરો તમે ભરોસો રાખો અને તેના આશરો લો, તેની સહાય લો, તેના પર મન લગાવો, તેના વચન પર વિશ્વાસ કરો, તેની આજ્ઞાકીત બનો અને તેની આધીન બનો જેથી કરીને ઈશ્વર તમારો પક્ષમાં બને. આમેન. હાલેલુયા. હાલેલુયા. પ્રભુને નામે સ્તુતિ. વાંચો 31. તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? તો આપણે એ વાતોની શું અનુમાન કરીએ? જો દેવ આપણા પક્ષનો છે, જો દેવ આપણો પક્ષના છે તો આપણી સામે કોણ? તો આપણી સામે કોણ? હાલેલુયા. 33મી કલમ. હા. દેવના પસંદ કરેલા ઉપર કોણ દોષ મૂકશે? દેવના પસંદ કરેલા પર કોણ દોષ મૂકશે? તેઓની ન્યાય ઠરાવનાર દેવ છે. તેઓની ન્યાય ઠરાવનાર દેવ છે. હાલેલુયા. તમે સાચા છો કે જૂઠા છો? હા, ખોરા છે કે જૂઠા છે? બધી વાતનું નિવારણ કરનાર કોણ છે? યેસુ છે. માટે પ્રભુના વચન કહે છે ઈશ્વર તમારો પક્ષમાં છે. હાલેલુયા. ખાનારા પીનારા લડાઈ કરનારા આમ તેમ ચાલનારા નહીં,
જીવન સારું રહેવું હોય ત્યારે તેના પક્ષમાં દેવ રહે છે હા ને તો ગુપ્તમાં કઈ ખાઈ પી લઈએ વાત મેં પહેલા કીધી તે પ્રમાણે ગુપ્તમાં નહીં કરવું જોઈએ એવું પાપ બી કરી ભાઈ મારો પક્ષમાં દેવ છે મને કોઈ કહે હા નહીં અરે વાલા દેવ જાણે છે બધી પરિસ્થિતિ હા પરંતુ દેવને નહીં પસંદ પડે એવું કામ એવું ખોટું કામ નહીં કરો કે જેથી કરીને દેવ તમારા પક્ષમાં રહી શકે નંબર 3 છેલ્લું વચન વાંચીએ જરા પરિતના કૃત્યો તેમના અધ્યાય 10 36મી કલમ ત્યારે પિત્તરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત સમજું છું કે દેવ પક્ષપાતી નથી દેવમાં પક્ષપાતી નથી હાલેલુયા દેવ આપણો પક્ષ છે આપણે જાણીએ છીએ પણ દેવમાં પક્ષપાતી નથી એકને ઉત્તર આપે એકને નહીં આપે એવું નહીં દેવ બધાને આપે પણ આપણું હૃદય આપણું જીવન જેવું સારું હોય તેવું જલ્દી જવાબ મળી શકે હાલેલુયા દેવમાં પક્ષપાત નથી હા દેવમાં વેરભાવ નથી આપણા સમય દેવ મારો પક્ષના છે એ તો ગમે તે રહે એ તો દારૂ વાળો એ પીવા વાળો આવું કરનારો તેવું કરે આપણે બીજાને દોષ મૂકવાનો નથી દેવ આપણો પક્ષના છે તેટલું જાણવાનું કે જેવું દેવમાં સ્વભાવ હતો એવો સ્વભાવ આપણામાંથી પણ નીકળવું જઈએ કે નહીં જઈએ હા એવું નહીં કે દેવ મારો પક્ષના છે કોઈને સાથે સલામ બી નહીં લઉં દેવ મારો પક્ષના છે કોની સાથે વાત કરવી નહીં હું દેવ મારો પક્ષના છે કે નહીં અને ઘરે નહીં જાવ એવું નહીં વ્યવહાર રાખો હા મેં તો એવો બી અનુભવ કર્યો છે કોઈ લોકોને પાસે સલામની આશા રાખતી હતી પણ સલામ લેવા માટે કોઈ તૈયાર ન થતા હતા પણ ખરેખર મારા પ્રભુ કે તારો હાથ મારા તરફ લાંબો કર હું બધી જ રીતે તારી સાથે છું તું કેમ ગભરાય છે હાલેલુયા મેં અનુભવ કરેલી વ્યક્તિ છું એટલે કહું છું માણસ કે મારો પક્ષના દેવ છે એટલે આપણે કોઈની સાથે સલામ નહીં લેવાનું એ તો ખટ્ટી આદત મારી પક્ષમાં દેવ મારી પક્ષમાં છે એટલે પાપીની સાથે કઈક વાત નહીં કરવાનું બોલવાનું નહીં હા સલામ બી નહીં લેવાનું મુલાકાત બી નહીં કરવાનું તો આપણે કેવી રીતે એને જીતશું પછી હે કે નહીં પ્રિય ભાઈ બહેનો જીતવાનું છે દેવ આપણો પક્ષના છે તો દેવનો પ્રેમ પાપી લોકો મધ્ય જવા દો હા દેવ તમારા પક્ષમાં છે તો દેવનો પ્રેમ તમારામાં છે તો તમારા શત્રુ તરફ કરતા જાઓ દેવનો પ્રેમ તમારા પર છે તો તમે માફી આપતા જાઓ દેવ તમારા પક્ષમાં છે દેવનો અભિષેક દેવનો વચન તમારામાં છે તો એકબીજાને ભલું કરતા શીખો દેવનો પક્ષ દેવ તમારા પક્ષમાં છે ને દેવ તમારા પર પ્રેમ કરે છે તો દુખ્યા દેખીને તમારા જીવનમાં દયા પણ આવી જાય એવું નહીં કે દેવ મારો પક્ષમાં છે દુખ્યા ગમે તે રહે હા મારો પક્ષમાં દેવ છે બીમારી ગમે તે રહે એના પાપને લીધે એના ભૂલને લીધે દુખ વેઠે છે એના પાપને લીધે દુખ વેઠે છે આપણે ન્યાય કરવા નથી કીધું હા આપણે એવું જ કરવા કીધું છે કે સમાધાન રીતે પ્રાર્થના કર પણ કઈ વ્યક્તિ એવા બની જાય દેવ મારો પક્ષમાં છે એટલે બીજાને ન્યાય કરવા લાગે પેલી બેનને ઠકાણો નહીં રે ભાઈ કરે પેલા ભાઈને ઠકાણો નહીં દેવ મારો પક્ષમાં છે હું જાણું છું દેવ મારી સાથે છે પણ એ તો પાપી તે એ પાપી ભાઈ એને કારણે બીમાર એને કારણે આવું કરવા લાગશો તો દેવ આપણને છોડી દે છે દેવ આપણને ફેંકી દેશે સાવધાન દેવ આપણને પ્રેમ કરવા કહ્યું છે દેવ આપણને દયા કરવા કહ્યું છે દેવ આપણને માફ કરવા કહ્યું છે એ કામ કરતા રહીએ હાલેલુયા સાધકોની જરૂર હોય નોકરીના જરૂર હોય આશ્રયના જરૂર હોય છુટકારાના જરૂર હોય સંતાનના આશ્રયના જરૂર હોય ઘરમાં સુધારવાના જરૂર હોય પરિવારમાં એકતાના પ્રેમના જરૂર હોય ઝાડફળનો જરૂર હોય પાણીના જરૂર હોય પશુપ્રાણીના આશ્રયના જરૂર હોય બાળકો લગ્ન થાય જરૂર હોય તો દેવ આપણા પક્ષમાં છે તમે જાણો છો પણ તમારા જીવનમાં પ્રેમ પણ વહેવા દો હાલેલુયા વચન કહ્યું છે તે કરતા રહો હા
સમય પર મનુષ્યના જીવનમાં લાગે છે દેવ મારો પક્ષમાં છે એટલે પેલી બેનને સતત મારું નહીં જ બોલવાનું નહીં એટલે નહીં જ ફન બી નહીં કરું ને બોલું બી નહીં એ રસ્તા આવે તમે પહેલા રસ્તા નીકળી જાવ પણ નહીં કારણ કે મારો પક્ષમાં દેવ છે ને દેવ એવું શીખવાડતો નથી હા દેવ શીખવાડતો નથી તે વાત નહીં કરું દેવ શીખવાડે છે કરવાનું તે વાત કરીએ આપણે હાલેલુયા જેથી કરીને દેવ આપણો પક્ષમાં છે પિતાના જીવનમાં પક્ષપાતનો મન આવી ગયું કેમ કે એને દર્શન જઈને વિચાર કરવા કે નપક વસ્તુને અશુદ્ધ વસ્તુ કેવી રીતે ખાઈ શકે પણ જ્યારે પિતર કર્નેલિયસના ઘરમાં ગયો ત્યારે પિતરના મુખથી જ પ્રગટ થઈ ગયું ને કહ્યું કે હું જાણું છું કે મારો દેવ પક્ષપાતી દેવ નથી હાલેલુયા પિતર કહેતો તો પવિત્ર આત્મામાં ભરપૂર પણ આ દેવનો ભક્ત હા દેવના સેવક એને વાત કરી અને એની વાત કરી વાચન કર્યું ત્યારે પિતરે વાત શરૂ કરતા કહ્યું કે હવે હું ખચિત સમજુ છું કે દેવ પક્ષપાતી નથી પણ દરેક દેશમાં જે કોઈ તેની એવી વાત કહી છે કે પણ હા પછી દરેક દેશમાં આપણું ગામમાં હોય કે આપણા ફળીમાં હોય કે આપણા દેશમાં હોય કે આપણા કુટુંબમાં હોય દરેક વ્યક્તિને હા જે કોઈ તેની બીક રાખે છે જે કોઈ ઈસુની બીક રાખે છે ને ન્યાયપણું કરે છે અને ન્યાયપણના કામો કરે છે તે તેને માન્ય છે દેવ તેનો માન્ય કરી લે છે હાલેલુયા અને દેવ તેનો પક્ષમાં રહે છે જે ન્યાયપણ કામ કરે છે ભલું કરે છે અને સારું કરે છે તે વ્યક્તિનો દેવ માન્ય કરી લે છે અને દેવ તેનો જવાબ આપી દે છે માટે ભાઈઓ બહેનો તમે સાંભળો અને સમજો કે દેવ આપણો પક્ષના છે તો દેવને વચન છે તમારું સામે કોણ તમારે સામે ઘણો ગમે તે યુક્તિ યોજના શેતાન કરશે પરંતુ એક દિવસે દૂર હટાવશે અને દેવ તમને વિજય આપશે થેન્ક યુ આ કાઈ ઓડી ભાઈ બે તમે ઉભી થઈ જા કાઈ ઓડી ભાઈ બે બેની હાજરી ના દે તમે ઉભી થઈ જા થેન્ક યુ લોર્ડ ધન્યવાદ યેસુ ધન્યવાદ યેસુ થેન્ક યુ લોર્ડ ધન્યવાદ પવિત્ર આત્મા ધન્યવાદ પવિત્ર આત્મા દેવ તારી સાથે છે દીકરી તારા મનને વિચાર પ્રભુ જાણે છે તમે ઘણા પરીક્ષામાંથી તમે નીકળો છો દુષ્ટ ઘણીવાર તારા પરિવારો સામે હુમલો કરે છે તમે થાકી જાવ છો તૂટી જાવ છો પરંતુ દેવને આત્મા કે આજે હું તારી મુલાકાત કરવા માટે આવ્યો છું દીકરી તારા જીવનમાંથી બોજ ઉઠાવવા માટે આવ્યો છું દેવનો અભિષેક દેવની સામે તારી પાસે આવે છે સારી હુકમનો નિરાશા તારા જીવનમાંથી પ્રભુ કાઢી નાખવા માંગે છે દેવનો અભિષેક આવે છે पवित्र धन्यवाद यीशु थैंक यू लॉर्ड आई ब्रिंग दादा धन्यवाद यीशु सफेद ड्रेस वाली बहन તમે ઉભી થઈ જા થેન્ક યુ લॉर्ड દેવનો અભિષેક તારા પર છે મુશ્કેલી તે આવે છે નિરાશા તે દુષ્ટો લાવે છે પરંતુ દીકરી હું તારા પક્ષમાં છું દીકરી હું તારા પક્ષમાં છું હું તારી પ્રાર્થના સાંભળું છું તારી પ્રાર્થના વ્યર્થ નથી તારી પ્રાર્થના નિષ્ફળ નથી તારી પ્રાર્થનાનો ફળ લાગવા જઈ રહ્યા છે દીકરી દેવ તારી સાથે છે જેટલું આંસુ તારા નીકળ્યા છે તેટલું આંસુ દેવ કુટુંબમાં ઝીલી રાખ્યા છે તારા આંસુના પરિણામ આવનાર છે તારા આંસુના જવાબ આવનાર છે લઈને દીકરી દેવનો અભિષેક લે power in the name of Jesus very very good દેવની મહિમા દીકરી તારા પર આવે છે થેન્ક યુ લોર્ડ થેન્ક યુ હોલી સ્પિરિટ આ લીલી સાડીવાળી બેન લીલી સાડીવાળી બેન આ ઉભી થઈ જાય બેન થેન્ક યુ લોર્ડ ધન્યવાદ યેસુ બેન
બેન તારા શરીરમાંથી દુઃખ ને રોગ ને પ્રભુ મટાડવા જઈ રહ્યા છે. Thank you, Lord. તારા દુઃખ ને તારા રોગ ને પ્રભુ મટાડવા જઈ રહ્યા છે. તારા શરીરમાં જે બીમાર છે પ્રભુ દૂર હટાવવા જઈ રહ્યા છે. આજે દેવ તને સંપૂર્ણપણે છુટકારો આપવા જઈ રહ્યા છે. તારા શરીરમાં બાંધી રાખનારી બંધનોનો તોડવા ઈશ્વર જઈ રહ્યા છે. દીકરી સાજી થા ઈસુના નામમાં. સારી બંધનો ઈસુના ઝેરના નામમાં ફૂટી જાય. પુત્ર ઈસુના રક્તમાં બહેન સાજી થા. આ બેન ઊભી થઈ જા. થેન્ક યુ લોર્ડ. થેન્ક યુ લોર્ડ. તને વિના કારણે દુષ્ટ તને મૂકે છે અને તને હેરાન કરે છે. ભાઈ તમે બીતી જાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. તને વિના કારણે શત્રુ તારા પર દોષ મૂકે છે. તને ઘણી રોડાવે છે. બાઈ તને ઘણી દુષ્ટ તને હેરાન કરી છે અને તમે કઈક તારા મિત્રોને કહેતા રોડ્યા છો. તારા સગાઓને ફોન દ્વારા વાત કરી તમે રોડ્યા છો પણ કોઈ તારા પર પ્રેમ નથી કર્યો. દીકરી તમે પ્રેમને આશા ને અપેક્ષા સાથે કઈને ફક્ત તમે મુલાકાત કરી છે પરંતુ સમય બાદ તારા પર 10 પર 10 મૂકીને તારી અન્યાય કરવામાં આવી છે. પરંતુ દેવ કહે છે હું તારા પક્ષમાં છું. દેવ કહે છે હું તારા પક્ષમાં છું. દેવની હાથ દીકરી તારા પર છે. દેવ તારી પ્રાર્થના સાંભળે છે. દેવ તારી ભૂખના અવાજ પુકારના અવાજ સાંભળે છે. અને દેવ તારી સાથે છે. કઈ દુષ્ટએ તારા પાસેથી સિંચવી પણ લીધું છે. તારો હક પણ સિંચવી લીધું છે. પરંતુ દીકરી તમે રડતા પડતા દેવની હાજરીમાં તમે તૂટી રહ્યા છો. દેવ તને જાણે છે. લઈ લે દેવનો વિશ્વાસ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. પ્રભુના મહિમા આ જગ્યા પર ઉતરી રહી છે. દેવનો અભિષેક આપણા જગ્યા પર ફરે છે. થેન્ક યુ લોર્ડ. આ દીકરી ઊભી થઈ જાય. ધન્યવાદ યેસુ. ડ્રેસ વાળી બહેન થેન્ક યુ લોર્ડ. હા તમે થેન્ક યુ લોર્ડ. તારા શરીરમાં સતાવનારી બીમારનો અંત આવી ગયો છે. દીકરી તમે તરહોના કઈ દુઃખોના કારણે તમે દુઃખ સહન કરો છો. મોટો સહન કરો છો. સહન કરો છો. તમે માણસને આગળ ખુશી દેખાવો છો પરંતુ તારા હૃદયમાં પીડા ભરેલી છે. તારા મનમાં દુઃખનો ઢગલો ભરેલો છે. પ્રભુ તમે કોઈને કહેતા નથી. પ્રભુની આત્મા કહે છે દીકરી તારા જબરો હાથને મેં પકડી લીધો છે. દીકરી તારા જબરો હાથને મેં પકડી લીધો છે. તું મારી દીકરી છે. મારી નજર તારા પર છે. લઈ લે દેવનો વિશ્વાસ. સારી નિરાશા આનંદમાં બદલાઈ જાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. ધન્યવાદ યેસુ. એક બેન છે ઘણા સમયથી એના કમરમાં દુખે છે અને રાત્રેના સમયમાં એના શરીરમાં આખું શરીર કોળતર મળે છે. એવું તકલીફ થાય છે. ઊભી થઈ જાય. પ્રભુ એને છુટકારો આપવા જઈ રહ્યા છે. પીઠના ભાગમાં દુખે છે પરંતુ રાત્રેના સમયમાં આખું શરીર કોળતર થાય છે. એટલે જીજી ભરાઈ જાય છે. આખા સમય એવું લાગે છે. પ્રભુની આત્મા દ્વારા પ્રભુ એને છુટકારો આપવા જઈ રહ્યા છે. સાજો પ્રભુનો અભિષેક આવે છે. સાજો પ્રભુનો અભિષેક આવે છે. બેનજી સાજો પ્રભુનો અભિષેક તમારા પર આવે છે. સાજો પ્રભુ તમારા પર આવી રહ્યો છે. ઈસુના ઝેરના નામમાં બંધ દુષ્ટ આત્મા પીઠ પર દુઃખ દેતી શૈતાનિક શક્તિ ઈસુના નામમાં નીકળે છાપ જા. સારી બંધનો ઈસુના લોહીમાં તૂટી જાય. પુત્ર ઈસુના નામમાં બેન સાજી થાય. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ. દરવાજાના પાછળ બેઠેલી બેન લાલ ઓઢણીવાળી બેન તમે ઊભી થઈ જાય. થેન્ક યુ લોર્ડ.
દરવાજાની પાછળ પાછળ દરવાજાની પાછળ બેઠેલી બે થેન્ક યુ લોર્ડ તે પાછળ સે પેલી બે થેન્ક યુ લોર્ડ હોલી સ્પિરિટ તારી મનની ચિંતા મારા પર નાખી દે હું જાણું છું તારા જીવનમાં જે જે પરિસ્થિતિ તમે સામના કરો છો હું જાણું છું તારા ઘરમાં પરિવારમાં તમે કઈ કઈ વાતોને સહન કરીને જિંદગી પસારો છો હું જાણું છું તું કેટલી વાર તારા મનને ખંડિત કરીને નહીં વિચાર લેવું જોઈએ એવા વિચારો પર લઈને પણ તમારા મનને દુખી કર્યા છે હું જાણું છું દીકરી તારા મનની ચિંતાને દુઃખ પ્રભુ કહે છે નિત્ય હું તારી સાથે છું હું તારા પક્ષમાં છું લઈ લે દેવનો અભિષેક લઈ લે દેવનો અભિષેક તને રડાવનારને શેતાનને વ્યક્તિને નમતા તું જશે દેવ તારી પક્ષમાં છે દેવ તારા હાથને પકડી રાખ્યો છે લઈ લે દીકરી દેવનો અભિષેકને દીકરી તારા પર આવે છે ધન્યવાદ યેસુ ધન્યવાદ યેસુ થેન્ક યુ લોર્ડ ચશ્મા વાળો ભાઈ તમે ઊભો થઈ જા પ્રભુની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું આ ભાઈ ખાટલી જે કે સોટવા ભાઈ તમે દેવની હાજરીના અંદર ઊભો થઈ જા ધન્યવાદ યેસુ થેન્ક યુ લોર્ડ આ પેલો ભાઈ ઊભો થઈ જાય પ્રભુની આત્મા કહે છે ચશ્મા વાળો ભાઈ ધન્યવાદ યેસુ ભાઈ ધન્યવાદ યેસુ તારા શરીરમાંથી બધા જ બંધનો દેવ તળવા જઈ રહ્યો છે તારા શરીરમાંથી બધા જ બંધનો દેવ તળવા જઈ રહ્યો છે દીકરા હું તારા પરમેશ્વર છું હું તારા પર પ્રેમ કરું છું તારા શરીરમાંથી જે કોઈ રૂકાવટો શરીરમાં જે જે તકલીફ દેતી દુષ્ટ આત્મા પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીમાં પ્રભુ દૂર હટવા જઈ રહ્યો છે દીકરા દેવ તારા પર પ્રેમ કરે છે તારા જીવનમાં ઘણી બધી ચિંતા વધી રહી છે તારા શરીરમાં ઘણી બધી તકલીફો વધી રહી છે અને તારા જીવનમાં ઘણા બધા વિચારોમાં તમે સપડાઈ ગયા છો પરંતુ પ્રભુ કહે છે મારો અભિષેક તારા પર આવે છે મારો અભિષેક તારા પર આવે છે તારા શરીરમાંથી બધા કમજોરી રૂકાવટ બંધનો તોડવા જઈ રહ્યો છે દેવના શક્તિના દેવના પ્રતાપ દીકરા તારા પર આવી રહ્યો છે લઈ લે દેવના અભિષેક સારી બંધનના લોહીમાં તૂટી રહી છે દીકરા હું તારા શરીરમાં નવી શક્તિ આપીશ નવો બળ આપીશ નવો દુષ્ટને સામે લડવા માટે હું નવો હિંમત પણ આપીશ નિત્ય હું તારા પક્ષમાં છું થેન્ક યુ લોર્ડ આઈ બ્રિભંદાના ધન્યવાદ યેસુ આ ભાઈ ઉભો થઈ જાય ધન્યવાદ યેસુ થેન્ક યુ લોર્ડ ધન્યવાદ યેસુ થેન્ક યુ લોર્ડ દેવનો હાથ દીકરા તારા પર આવે છે દેવનો દીકરા તારા પર દેવનો હાથ આવે છે દેવના આત્મા કહે છે તમે ઘણા સંકટોનો સામના કરો છો નિરાશાનો સામના કરો છો પરંતુ પ્રભુની આત્મા કહે છે હું તારા જીવનમાં અદ્ભુત ઉત્તર આપીશ અદ્ભુત જવાબ આપીશ હું તને અનુભવ કરાવીશ દીકરા હું તારી સાથે છું જે ગહેરાઈનો દુઃખનો સામના કરીને નિરાશામાંથી તમે નીકળ્યા છો તારા જીવનમાં બહુ મોટી સાક્ષી છે અદ્ભુત સાક્ષી દેવે કરી છે ઊભી કરી છે દીકરા દેવને સાક્ષીને તું પ્રગટ કરતો દુષ્ટ અજબ તને હેરાન કરે છે તમે કહો છો એકમાંથી નીકળે છે ને બીજા આવીને ઊભો થઈ જાય છે આવી મુશ્કેલીને જિંદગીમાં પસાર કરો છો કેને તમે થાકી ચૂક્યા છો અનેક શબ્દોથી તમે બોલો છો પરંતુ દેવ કહે છે આ બધા પ્રશ્નોનો ઉત્તર આપીશ લઈ લે દીકરા દેવનો અભિષેક લઈ લે દીકરા દેવનો અભિષેક હોલી સ્પિરિટ તારા સખ આનંદમાં બદલાઈ જશે તારા ઘરમાં નથી તે વસ્તુ હું તને આપીશ અને તારા જીવનમાં અનુભવ કરાવીશ થેન્ક યુ લોર્ડ તેના પાછળમાં નીચે બેઠેલો ભાઈ ઉભો થઈ જાય થેન્ક યુ લોર્ડ દીકરા દેવનો હાથ તારા પર છે દેવ તને નોકરી પણ આપી છે ને સેવા પણ આપી છે દીકરા દેવની આત્મા કહે છે જે ચીજ તારા જીવનમાં અજાણ લાગે છે કે મને નથી મળ્યું પરંતુ પ્રભુ તને આપવા જઈ રહ્યો છે પ્રભુ તને આપવા જઈ રહ્યો છે તારા હાથ આકાશ તરફ ઊંચા કરી લે પ્રભુની ઉપસ્થિતિમાં તારો નમ્રતા
જીવન છે પ્રભુ તારા નમ્રતા જીવન જાણે છે નવરસ અને ધન્ય છે તે પૃથ્વીના વતન પામશે દીકરા ખચુત દેવ તારી સાથે છે ને દેવના મહિમા તારા પર ઉતારીને દેવ તને સત્તાના આશીર્વાદ આપીને માન સન્માનને પાત્ર તને બનાવવા માંગે છે તમે જાઓ છો મારી કૃપા તારા પર રહેશે તમે નમ્રતા સાથે આશીર્વાદનો પ્રાપ્ત થશો અને આશીર્વાદના પાત્ર ઠરશો દેવની આત્માનો અવાજ છે લઈને દીકરા દેવના અભિષેક और शक्ति ने शक्ति करनारी ईश्वर तुम्हारा पक्षમાં રહીને લડીશ થેન્ક યુ લॉर्ड ધન્યવાદ ઈસુ દરવાજાના બાજુમાં ખુરશી પર બેઠેલા ભાઈ તમે ઊભી થઈ જાઓ તારા શરીરમાં અનેક પ્રકારની બીમાર સતાવે છે એક પ્રકાર નહીં અનેક પ્રકારની બીમાર તને સતાવે છે દીકરા તમારા દુઃખી મનમાં દુઃખ તારા શરીર દુઃખ ભરેલું શરીર છે એક પછી એક નહીં પરંતુ અનેક પ્રકારના અવયવોમાં શૈતાન તારા શરીર પર કબજે કરીને તને હેરાન કરે છે પવિત્ર ઈસુના લોહીથી દેવ તને આજે સાજા પડવા આપવા જઈ રહ્યો છે પિતાનો અભિષેક પ્રથમ તમારા પર આવે છે દીકરા તમે કહો છો જીવન કરતા મરી જાય તે સારું કેટલું દુઃખ વેઠો કહીને તમારા સસરાઓને તમારા પરિવારને તમે કહી પણ દીધું છે પરંતુ દેવ તને બચાવવાના સાજા પડવા આપીને તને લાંબી જિંદગી કરવા માંગે છે દીકરા તમે કેમ ગભરાવો છો દેવ તારા પર પ્રેમ કરે છે લઈને દેવનો અભિષેક લઈને દેવનો અભિષેક ભાઈ ઈસુના નામમાં સાજા થા સારી દુષ્ટતા બંધ ઈસુના લોહીમાં તૂટી જાય પુત્ર ઈસુના નામમાં ભાઈ સાજા થા થેન્ક યુ લॉर्ड ધન્યવાદ ઈસુ ધન્યવાદ આવા ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ દરેક વ્યક્તિ ઘૂંટણા પર આવીએ ધન્યવાદની સાથે ભેટ ચડાવીએ ધન્યવાદ કહીએ ધન્યવાદ કરીએ ધન્યવાદ કરીએ ધન્યવાદ 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 ખંડરબા શક્કરબા શસ્ત્રબા યુવબા સુજીબા ધન્યવાદ 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 ઓ હાલેલુયા 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 ખંડરબા શસ્ત્રબા શસ્ત્રબા જા દેવના હાથમાં છે તે સપત્રો છે સારી બંધન ઈશ્વરના લોહીમાં પડી જાય સારી રેત ઈશ્વરના નામમાં ચડી જાય સારી બંધન પર આત્મા ઈશ્વરના લોહીમાં નીકળી જાય દેવ તારા લોકો સાથે થઈને આઝાદ થાય ધન્યવાદ 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 ઓ લઈને સંદેશ સમરણા ભાઈ ભાઈ બહેનો માટે પ્રાર્થના કર્યા છે આજે કઈ કઈ દુઃખ મારી માતા પીડાતા આજે કઈ કઈ દુઃખથી હેરાન થતા આજે કઈ કઈ બંધન પર પીડાતા હતા પ્રભુ જે છે કે પર બેસી બેસી દુઃખ વેઠે છે ઓ નોકરી કરતા કરતા સદા પર દુઃખ વેઠે છે ઓ ઘરમાં ખેતી કરતા કરતા સદા દુઃખ વેઠે છે આજે પરિવારમાં વારંવાર વાગવાદી લડાઈ જમાવે છે વારંવાર પરિવારના જીવનમાં દુઃખ પર દુઃખ પરીક્ષણ પર પરીક્ષણ દુષ્ટ અંધકારની તાકાતને બંધ રાખે છે અંધકારની શક્તિ પરિવારના ઘરમાં બંધમાં રાખ્યા છે એવા બંધન ઈસુના નામમાં તૂટી જાય ઈસુના નામમાં બંધન તૂટી જાય ઈસુના નામમાં રાગ ચલી જાય ઈસુના નામમાં દુષ્ટ શક્તિ લીકીને છાડી જાય પવિત્ર આત્માને આગ ઉતરે પવિત્ર આત્માને આગ ઉતરે પવિત્ર આત્માને આગ ઉતરે પવિત્ર આત્માને આગ ઉતરે વ્યક્તિના શરીરમાંથી બંધનો તૂટી જવા પામે આજે કઈક વ્યક્તિ ખેતરે જાય છે ત્યારે બીમાર પડી જાય છે આજે કેટલાક વ્યક્તિ ઘરમાં રહે છે ત્યારે બીમાર પડી જાય છે કઈક વ્યક્તિ પ્રભુ ઓ રાજા બહાર રહે છે ત્યારે સારા રહે છે અને ઘરમાં આવીને બીમાર પડી જાય છે આજે પતિ પત્ની વચ્ચે તિરાડના વાદ વિવાદ લડા ઝઘડા કરે દુષ્ટ આત્મા કઈલા ભાઈ ભાઈ છે મનને કબજે કરી લે બેસને નસરે પાપને બંધન પર દુષ્ટ આત્મા કઈક વેલા છે અંદર પત્ની પતિને નફરત કરે નસરે પાપને બંધન પર દુષ્ટ આત્મા ઈસુના નામમાં બંધન તૂટી જાય ઈસુના લોહીમાં ઈસુના પરાક્રમમાં ઈસુ ખ્રિસ્તના અધિકારમાં અમે પ્રાર્થના કરીએ છીએ આજે કેટલાક પરિવાર ઘર બનાવે છે સંપૂર્ણ ઘર છે ઈસુના નામમાં ઘર સંપૂર્ણ થઈ જાય આજે કેટલાક ભાઈના રાત્રે દિવસ આસુની બંધન થાય છે એવા બંધન પણ તૂટી જાય છે કે પતિ પત્નીના સંબંધ બંધ કરે દુષ્ટ આત્મા ઈસુના લોહીમાં બંધન પણ તૂટી જવા પામે સારી દુષ્ટતા સકડા ટુકડા થઈ જવા પામે કેટલાક બેન્ડર લોહુ અને બીમાર સતાવે છે ઈસુના નામમાં લોહુ કંટ્રોલમાં આવી જાય કેટલાક ગાંઠ અને ગુમડીને બીમાર સતાવે છે ઈસુના નામમાં ગાંઠ જુરી
એ જ મારી પ્રાર્થના છે પ્રભુ મહિમા તું થા મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે આમેન.